ન્યૂઝ કેપિટલ અહેવાલ અને કુમાર કાનાણીએ લખેલા પત્ર બાદ સુરત મહાનગરપાલિકા એક્શનમાં આવી છે। પોલીસ અને પાલિકાએ સરથાણાથી વરાછા બ્રિજ નીચે ગેરકાયદેસર વસવાટ કરતા લોકોને હટાવ્યા છે। સાથે બ્રિજ નીચે રહેલી ગંદકીને પણ દૂર કરવામાં આવી છે। મહત્વનું છે કે વરાછા વિસ્તારના જાગૃત યુવાનો દ્વારા અભિયાન ચલાવવામાં આવ્યું હતું। पुलिस स्टेशन के विस्तार में लंबे हनुमान रोड, उमिया माता रोड और जो वराछा मेन फ्लाईओवर है उसके नीचे जो लोग गैर कायदेसर तरीके से यहाँ पे जो बसावट करते हैं और यहाँ पे जो हमें रजूआत मिली थी कि यहाँ पे इलीगल लोग रहते हैं और यहाँ पे असामाजिक तत्वों की तरह बिहेव करते हैं, उसके लिए हमने यहाँ पे एक ड्राइव स्पेशल आयोजन किया। एसएमसी के साथ में रह के हमने यहाँ पे एक पूरा क्लीन अप जो ऑपरेशन है इसको अंजाम दिया है। साथ ही के साथ पूरे जोन 1 के सारी पुलिस स्टेशन में, जिसमें गाकोद्रा पुलिस स्टेशन, सरथाना पुलिस स्टेशन आती है, इनके नीचे भी जो ब्रिज के नीचे जो लोग गैर कायदेसर तरीके से रहते हैं उनका भी हम क्लीन अप ऑपरेशन हम आज कर रहे हैं। साथ ही के साथ ये एक दिन का काम नहीं है और इसमें हम फ्रिक्वेंटली इसमें इस ऑपरेशन को हाथ धरेंगे और इसमें बैक टू बैक हम इसमें महीने 2 महीने में लगातार चेकिंग करते हुए सारे लोगों को यहाँ से हटाएंगे। और ऐसे ये पूरी कामगिरी जो है वो एसएमसी के कोऑर्डिनेशन में साथ में हो रही है। एसएमसी की टोटल 7 टीम्स आज हमारे साथ जुड़ी है, उनके जो भी इंजीनियर, एग्जीक्यूटिव इंजीनियर सब साथ में हमारे साथ जुड़े हैं और प्रॉपर लीगल तरीके से हम यहाँ पे काम कर रहे हैं ताकि किसी को भी कष्ट ना हो। तो सूरतना सरथाणा विस्ताરના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આ એ સમયના દ્રશ્યો કે જ્યારે ગેરકાયદે વસવાટ કરતા આ લોકો અને સાથે સાથે ખોટી પ્રવૃત્તિઓમાં પણ સંકળાયેલા આ લોકો, પરંતુ અહેવાલ ન્યૂઝ કેપિટલે રજૂ કર્યો અને ત્યારબાદ પોલીસ તંત્ર સફાળું જાગ્યું, સુરતનું તંત્ર સફાળું જાગ્યું અને આજે ગેરકાયદે વસવાટ કરતા લોકો છે એમને ત્યાંથી હટાવવામાં આવ્યા। અહેવાલ પહેલાના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ને અહેવાલ બાદના આ દ્રશ્યો પણ સુરતના અમે આપને બતાવી રહ્યા છીએ। આ એ લોકો છે કે જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં પણ સંકળાયેલા હતા, નશાના કારોબારમાં પણ તેઓ સંકળાયેલા હતા। ન્યૂઝ કેપિટલે અહેવાલ પ્રદર્શિત કર્યો। આ સાથે સાથે સુરતના ધારાસભ્ય કુમાર કાનાણી જેમણે પણ પત્ર લખ્યો અને તંત્રને રજૂઆત કરી અને ત્યારબાદ તંત્ર સફાળું જાગ્યું અને તુરંત આ લોકોને ત્યાંથી હટાવવામાં આવ્યા અને બ્રિજની નીચેનો જે ભાગ છે એ ક્લિયર કરવામાં આવ્યો। પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત એ વખતે જોવા મળ્યો હતો।